કમ્પ્યુટરમાં તો બધાના સ્વાગત છે. હું સંતોષ સર આ બધાના સ્વાગત કરું છું આ આપણા સવારના સેશનમાં. અને અમે ચર્ચા કરીએ છીએ વારસાની વાત આપણે થોડી ચર્ચા કરી લીધા હતા. અત્યાર સુધી 2 સેશન આમાં થઈ ગયા છે. આજે ત્રીજો સેશન છે. તો આમાં આજના સેશનમાં વારસાના સિદ્ધાંત અને વારસાના નિયમોની આપણે ચર્ચા કરશું. અને બહુ એટલે ઝડપી કરીને ચર્ચા કરશું, કેમ કે આગળના આપણો જે સેશન છે એ સેશન આપણા ગણિતનો સેશન છે. તો જ્યાં આપ લોકોને નો સમજાય, જ્યાં સ્પીડ હોય ત્યાં મને જણાવજો કે સર આ સ્પીડ છે, થોડી ઓછો કરો, અને જેથી અમને સમજાય. તો હું એવી રીતે ટ્રાય કરશું કે બધાને સમજાય અને બધાએ નોટ પણ કરતા જાય. સાથે સાથે કોઈ ક્વેશ્ચન હોય તો ક્વેશ્ચન પણ લખતા જાય, અને સાથે આપણે છેલ્લે ચર્ચા કરશું. તો ચાલો આપણે ચર્ચા કરીએ, શરૂ કરીએ આજનું સેશન. તો આજે આપણે જે ચર્ચા કરવાની છે, ચર્ચા ઉપર આપણે જે પહેલાના ચર્ચા કર્યા હતા એની થોડી બ્રીફ આપણે કરી લઈએ. તો આપણે ગયા વખતે ચર્ચા કર્યા હતા કે વારસાના સિદ્ધાંતો કુલ 5 સિદ્ધાંતો છે. તો 5 સિદ્ધાંતોમાં એક છે જર્મપ્લાઝમના સાતત્યનો સિદ્ધાંત, થિયરી ઓફ કન્ટિન્યુટી ઓફ જર્મોપ્લાઝમ. ગાલ્ટનના બાયોમેટ્રી સિદ્ધાંત છે. પછી છે મેન્ડલનો આનુવંશિકતાનો સિદ્ધાંત છે. એવી રીતે ડાર્વિનના સિદ્ધાંત છે. એવી રીતે લેમાર્કનો સિદ્ધાંત છે. કુલ 5 સિદ્ધાંતની ચર્ચા કરવાની છે. જે સિદ્ધાંત ઉપર આ બધા જે સિદ્ધાંતો છે એ કહે છે કે આ જ્યારે મનુષ્યના નિર્માણ હોય છે, કે જ્યારે કોઈ પણ પ્રાણીનું નિર્માણ હોય છે, તો પ્રાણીના નિર્માણ ઉપર પ્રકૃતિના જ્યારે નિર્માણ હોય છે, પ્રકૃતિની પણ આમાં ચર્ચા કરી લઉં. જ્યારે પ્રકૃતિના, કેમ કે પ્રકૃતિના પણ ચર્ચા કરેલા છે આમાં. જ્યારે આમાં નિર્માણ થાય છે તો નિર્માણ જે એનું પહેલાના જે વારસા છે, વારસાનું નિયમો, વારસાના જે કારણો છે, એ વારસાને કારણે બધું જે છે પરિવર્તન સામેવાળી જનરેશનમાં અને આવતી જનરેશનમાં એ બધું થાય છે, દેખાય છે. તો આમાં ઘણા જે લોકો જીવ વૈજ્ઞાનિકો આમાં બહુ ચર્ચા કર્યા છે. અને આમાં મેન જે વિશેષ એમ તો હજારો એવા મનોવૈજ્ઞાનિકો છે, હજારો એવા જીવ વૈજ્ઞાનિકો છે જેને ચર્ચા કરી કે વારસા કેવી રીતે આવે છે. પણ આમાં પ્રમુખ આપણે જે છે આપણી બાળકો પર જે લાગુ પડે છે, આપણા બાલ મનોવિજ્ઞાનમાં જે લાગુ પડે છે, એ આપણે 5 ચર્ચા કરીએ. અને 5 ઉપર વધારે પ્રશ્નો પૂછવામાં આવે છે, તો આપણે એની ચર્ચા કરશું. તો હવે આપણે જઈએ આગળ, ચર્ચા કરીએ કે પહેલો જે સિદ્ધાંત છે જર્મપ્લાઝમનો સિદ્ધાંત, આ શું છે એની ઉપર ચર્ચા કરી લઈએ. તો જર્મપ્લાઝમના સિદ્ધાંત મેં આ જે છે કી તરીકે અહીંયા મેં ગોઠવેલી છે. તો એને કહેવાય બીજકોષના સાતત્યનો સિદ્ધાંત, કાં તો જર્મપ્લાઝમને બીજકોષ કહીએ. અને અહીંયા જે બીજકોષના સિદ્ધાંત છે એ બીઝમેને આપેલા છે. એનું નામ હતું બીઝમેન. તો બીઝમેન નું સાતત્યનો સિદ્ધાંત પણ કહેવામાં આવે છે. અને બીજકોષ, કોઈ અવાજ પ્લીઝ આવે છે તો ત્યાંથી મ્યુટ કરી લે. અને આપણા પાસે લગભગ 70 જેવા લોકો છે, 70 લોકો. હવે 70 લોકો જોડાયા નથી અને અત્યારે બસ 42 લોકો જોડાયેલા છે. તો આપણે સિન્સિયર રહીએ કે ક્લાસ છે અને ક્લાસને આપણે જોવાનું છે. ક્લાસને અમે પૈસા ભર્યા છીએ અને આપણો ટેટને જે સ્પેશિયલ ટીચર લેબિલિટી ટેસ્ટ છે એને પાસ કરવાનું છે. તો આપણે વાંચવું તો પડશે જ, અને આ ક્લાસીસ તો જોવું જ પડશે, કેમ કે આ ક્લાસથી જ આપણે જે છે પણ કોન્સેપ્ટ જે છે ક્લિયર થશે. ચાલો તો આગળ વધીએ. તો કહે છે કે બીજકોષના સિદ્ધાંત, બીજકોષ એટલે જર્મોપ્લાઝમ. હવે જર્મોપ્લાઝમના સિદ્ધાંત આપ્યું કોને? તો બીઝમેન સાહેબે આપ્યા. બીઝમેન, તો બીઝમેન કહીએ ચાહે તો બીઝમાન કહીએ, આ નામ એક જ છે. તો અહીંયા લખેલ છે. તો એનું પ્રણેતા કોણ છે? તો પ્રણેતા એનું, હું 1 મિનિટ થોડું પેન એક લઈ લઉં. જસ્ટ અ મિનિટ, હું એક પેન લઈ લઉં, પછી પાછા આવું છું. આપ લોકો ત્યારથી બન્યા રહ્યો. જસ્ટ અ મિનિટ. ચાલો, તો બધાને દેખાય છે? બધાને દેખાય છે? હા સર. ઓકે, તો આપણે આવીએ તો ચર્ચા કરીએ આ બીઝમેન. જે બીઝમેન સાહેબ છે, બીઝમેન સાહેબે એની ઉભા રહ્યો ભાઈ, ઉભા રહ્યો, કેમ કરો છો? તો પેનનું 1 મિનિટ પોઈન્ટર લઈ લઉં. પોઈન્ટરમાં પેન, પછી કલરમાં લઈ
ઠીક, તો આપણે બીજમેનની ચર્ચા કરવાની છે. આ બીજમેન સાહેબ હતા અને એનું જે પ્રણેતા છે, સાતત્ય સિદ્ધાંતનું જે પ્રણેતા છે એ બીજમેન સાહેબ હતા. અને બીજમેન સાહેબે આ જો બીજમેન સાહેબ છે, આ બીજમેન સાહેબે કહે છે શું, તો બીજમેન અનુસાર એક બાળક તેટલું જ પ્રાચીન હોય છે જેટલું તેના વંશજો સંસ્થાપક. તો આપણે કહીએ છીએ કે આ જે છે આ શ્રીરામ ભગવાનના વંશજ છે. આ જે છે આ આપણે જે અલ્લાહના ભાગો છે, અલ્લાહના ભાગો છે. આ જે છે આ આપણા ઈસા મસીહના લોકો છે, ઈસા મસીહના જે એના ગુણો જે છે એનામાં આવે છે. આ જે છે આ પ્રજાતિના છે, આ પ્રજાતિના છે. આ શેરની પ્રજાતિ છે, આ ગાયની પ્રજાતિ છે, આ જે છે ભાલુની પ્રજાતિ છે. એવા પ્રકારના આપણે કહીએ કે આ નીમની પ્રજાતિ છે, આ પીપલની પ્રજાતિ છે. એવા રીતે જે પ્રજાતિઓ છે, આ પ્રજાતિઓના ગુણો એક બાર બને છે અને આ ગુણો જે છે સાતત્ય રીતે આગળ ચાલે છે. ઈ જ એને કહે, બીજમેન સાહેબે ઈ કહે છે કે પહેલા જે પૂર્વજ જે સૌથી પહેલા જો એનું નિર્માણ થયેલા છે એ જ રીતે આગળ ચાલે છે. ધારો કે આપણે કહીએ કે આપણે જે મનુષ્ય છીએ, મનુષ્ય આપણે આપણા જે બાંદરો છે, બાંદરો જેવા આપણે હતા, પણ ધીરે ધીરે જેમ જેમ વાતાવરણ બદલતું ગયું તો વાતાવરણના પ્રભાવ આગળ આપણે ચર્ચા કરશું કે વાતાવરણના પર પ્રભાવમાં છે એ થોડાક લોકો ચર્ચા કર્યા છે. જેમ જેમ આપણે થોડુંક થોડુંક આપણે આમાં જયારે સુધાર થયો તો સુધારથી એ અલગ બનતો ગયો. પણ અહીંયા સાતત્ય નિયમના સિદ્ધાંતમાં બીજમેન સાહેબ એમ કહે છે કે જ્યારે સૌથી પહેલા જેનું નિર્માણ થયું, આ જે નિર્માણને આગળ લઈ જવામાં આવ્યું અને એ જ રીતે લોકોના નિર્માણ થાય છે. જેમ આપણે કોઈ જીવ હોય તો જીવના નિર્માણ એ જ પ્રજાતિના જ આમાં આગળ ચાલે છે, એવી રીતે બીજા જીવ છે તો બીજા જીવના એ જ રીતે આગળ ચાલે છે. એ જ ગુણો આમાં પરિવર્તિત થાય છે. એટલે આ બીજ જે જર્મોપ્લાઝમના જે સિદ્ધાંત છે આ કન્ટિન્યુટી તરીકે ચાલે છે. એની ચર્ચા કરી કોને, તો બીજમેને કીધું કે બાળક કોણ, અત્યારે જે જન્મેલા છે આ બાળક કોણ, આ બાળક જે છે એટલે લોકો શોધે છે કે આ કયા જીનમાંથી સૌથી પહેલા કયા જીનમાંથી આવેલા છે. એ જ જીન જે છે એના પરિવર્તિત થયેલા છે. તો એટલે એ કહે છે કે સાતત્ય હોય છે, કન્ટિન્યુટી હોય છે. આ કન્ટિન્યુટી તરીકે જે છે આગળ બાળકમાં જે છે વિકાસ અને બાળકમાં જે કાંઈ એનામાં પરિવર્તન છે, જે કાંઈ એનું માથું છે, શરીર છે, પગ છે, એનું જે શરીરની સંરચના છે એ જ એના નિર્ધારિત કરે છે કે એના પૂર્વજ કેટલા જૂના છે, કેટલા ઓલ્ડ છે. પછી કહે છે કે આગળની ચર્ચા કરે છે કે તેમના મતે માનવ શરીરમાં બે પ્રકારના કોષ છે. એ કહે છે કોણ, જે બીજમેન સાહેબ છે, બીજમેન સાહેબ છે, બીજમેન સાહેબ કહે છે કે એનામાં બે પ્રકારના કોષ હોય છે. હવે બે પ્રકારના કોષ કયો, તો એકને કહે છે સોમેટિક સેલ્સ, એકને કહે છે સોમેટિક સેલ્સ અને બીજાને કહે છે જર્મપ્લાઝમ, જર્મ સેલ્સ. તો હવે જે સોમેટિક સેલ્સ છે અને જર્મ સેલ્સ છે આ શું વાત કરે છે, તો કહે છે કે જે આપણું દૈહિક જે સેલ્સ હોય છે, એટલે અહીંયા સોમેટિક સેલ્સ જે છે આ એનું માળખું તૈયાર કરે છે, એનું સ્ટ્રક્ચર જે તૈયાર કરે છે. સોમેટિક સેલ્સ શરીરના માળખો, કે એના પાસે બે હાથ રહેશે, એક સિર રહેશે, બે પગ રહેશે, એક પીઠ રહેશે, એક પીઠના જેવા એક પગમાં પેટ પણ રહેશે, રીઢની હડ્ડી રહેશે. આ બધી પ્રક્રિયા જે છે આ નિર્માણ ક્યારે થાય છે, તો સોમેટિક સેલ્સ થી થાય છે. તો સોમેટિક સેલ્સ જે છે માળખો તૈયાર કરે છે, સ્ટ્રક્ચર તૈયાર કરે છે. પછી જે જર્મ સેલ્સ છે, જર્મ સેલ જે છે એને જન્મ લેવા માટે વાત કરે છે કે જન્મ કેવી રીતે લેશે, અને એનું જે છે જર્મ સેલ્સ એ નિર્માણ કરશે કે આ છોકરા રહેશે કે છોકરી રહેશે, અને એનું નિર્માણ કેટલી ટાઈમ સુધી ચાલશે. આ જે છે એનું જે પ્રક્રિયા છે, જે બાળક છે, બાળકનું જીવન ચક્ર કેટલું રહેશે. તો જીવન ચક્ર ના નિર્માણ કરવા માટે જર્મ સેલ્સ છે, અને પછી એ નક્કી કરવા માટે કે છોકરા છે કે છોકરી છે એ પણ જર્મ સેલ્સ કરે છે. પછી આમાં જે બાળકના જ્યારે જન્મ લેશે કેવી રીતે લેશે એ પણ નક્કી જે છે જર્મ સેલ્સ કરે છે. તો અહીંયા આપણે સમજી લીધા કે બે ભાગ છે. એક છે સોમેટિક સેલ, સોમેટિક સેલ્સ જે છે શરીરના માળખું તૈયાર કરે છે, અને જર્મ સેલ્સ જે છે આ ઉત્પાદન કેવી રીતે બાળક અને બાળકી કેવી રીતે રહેશે, એનું ટાઈમ પીરિયડ કેટલું રહેશે, આ જે છે નક્કી કરે છે જર્મ સેલ્સ. તો જર્મ સેલ્સ અને એની આમાં જે મૂળ એની વાત જે છે, મૂળ વાત આપણે કરીએ તો જે બીજમેન સાહેબ છે, બીજમેન સાહેબનું જે મૂળ વાત છે કહે છે કે એનું જે બાળક જે છે, બાળકના જે પૂર્વજ છે, પૂર્વજના આધારે બાળકનો જન્મ થયેલા છે, અને બાળકના સામે જેટલી પીઢીઓ ચાલશે એ એના પૂર્વજના આધારે રહેશે. તો પૂર્વજ એનું મેઇન છે, એની જ રીતે એનું જે સેમેટિક સેલ છે અને જર્મ સેલ છે એ નક્કી થાય છે. આગળ વાત કરીએ આપણે બીજકોષના, એટલું આપણે સમજ્યા. હવે એના થોડી હજી વાત છે એની સમજી લઈએ. તો બીજમેન મુજબ કહે છે કે જર્મપ્લાઝમ પીઢી દર પીઢી સ્થાનાંતરિત થાય છે, એટલે એક પીઢીથી બીજી પીઢીમાં, બીજી પીઢીથી ત્રીજી પીઢીમાં સ્થાનાંતરિત થાય છે. તો આપણે હજારો લાખો વર્ષ જેવા આપણા જે જીવન ચક્ર છે, પણ આપણે જ્યારે આપણે વાત કરીએ આદિમાનવ જેવા, તો આદિમાનવ જેવા આપણે આદિમાનવ જેમ જેમ વધતા ગયા એનામાં વિકાસ થતો ગયો, એવી રીતે આપણે પણ એમ જ છીએ. પણ આપણે ત્યારે કાંઈ નહોતો, ત્યારે આગની શોધ નહોતી, ખાવાનું શોધ નહોતો, બધું કાંઈ નહોતો. પણ અત્યારે આપણે એવું પણ ટ્રાય કરીએ છીએ કે
જે કોઈ યમરાજ સાહેબે બેસેલા છે લેવા માટે, યમરાજ સાહેબ અહીંયા આવેલા છે અને લઈ જવા માટે કે હાલો મારી સાથે જવાનું છે તમારે, પણ ત્યારે આપણે યમરાજ સાહેબને પણ આપણે મનાવીએ છીએ કે સાહેબ હવે ત્યારે તમે નહીં આવી શકો, હવે તમે નહીં આવી શકો, તમારી ટાઈમ તમે એટલે ખોટી ટાઈમ આવી ગયા છો, હજી આપણે પ્રયાસ કરીએ છીએ એને બચાવવાનું. તો યમરાજ સાહેબને પણ આપણે ત્યાં ઉભા કરી રાખીએ છીએ, એને વેટિંગ કરાવીએ છીએ કે તમે વેટ કરો, અત્યારે હજી વેટ કરો. તો વેટ કરવાનું એટલે આપણા પાસે એટલી ટેકનોલોજી, એટલી સાયન્સ જે છે આપણે એટલી વધારી લીધા છે. તો આ વધારવાનું શું છે, આ પેઢી દર પેઢી એનું વિકાસ છે. એના વિકાસના લીધે પહેલાના જે લોકો હતા, પહેલાના લોકોમાં જે બુદ્ધિ વિવેક હતો એટલે એકદમ એવરેજ હતો, એ લોકો એટલું વિચારી ન શકતા હતા. પણ જેમ જેમ આપણા જે સમય વધતો ગયો અને સમયના લીધે આમાં આપણા જે બુદ્ધિના જે વિકાસ છે, આ બુદ્ધિના વિકાસ પણ મોટો થતો ગયો. તેવી રીતે પેઢી દર પેઢી જે છે એ હસ્તાંતરિત થાય છે, અને હસ્તાંતરિતમાં પણ એક વાત જે છે એનું જે સંરચના છે, સંરચના એક રહેશે, જેની આપણે સિમેટિક સેન્સની વાત કરી. તો ભલે પરિવર્તન થશે, આ હજારો લાખો વર્ષે વયા જશે, પણ આ જે છે એનું જે સાતત્યનું જે નિર્માણ છે, એનું જે આપણે કન્ટિન્યુટીની વાત કરીએ તો આમાં એનું જે સોમેટિક સેલ છે, જે એનું માળખો બનાવે છે, ઈ એક જ રહેશે. આ એક જ તરીકે એના પેઢી દર પેઢી બદલશે. તો એની પર ચર્ચા કરી. પછી કહે છે આ પૂર્વજોમાં જે પણ ગુણો અને લક્ષણો હતા તે તમામ લક્ષણો અને ગુણો આજની પેઢીમાં પણ જોવા મળે છે. એ આપણે સોમેટિક સેલ્સની વાત કરી તો એ જ અહીંયા પર ચર્ચા કરે છે કે જે એના પૂર્વજોમાં જે કાંઈ હતો એ જ પૂર્વજના ગુણો જે છે અત્યાર સુધી પણ આ જોવામાં મળે છે. એના ઉપર એને અધ્યયન પણ કર્યું, અધ્યયન પણ વાત કરશું. તેમની વચ્ચે આવનારી પેઢીઓને પોતાના પ્રયત્નોથી જે કઈ ગુણો અને લક્ષણો મેળવવું હોય તે કઈ ફેરફાર કર્યા હોય તો બીજકોષના અસર કરતો નથી. એટલે એ કહે છે કે જો આમાં કોઈ કહે કે અમે ફેરફાર કરી લીધા, ધારો કે અહીંયા વાત કરીએ, આમાં આગળ ચર્ચા કરશું કે મહિલાઓ છે, મહિલાને ખબર છે કે મારું બાલ જે છે કરલી નથી, તો મારી છોકરીના જે મારી છોકરી જન્મશે તો એનું બાલ જે છે કરલી બાલ મારે જોઈએ, કે આ જે છે એનું હેર જે છે હેર એનું બીજા કલરના જોઈએ. કેમ કે હું વિચારું, મારી વિચાર છે કે હું તો એક એવરેજ કદના છું, તો મારા જે બાળક છે મારું બાળક જે છે 6 ફીટના 6.5 ફીટના હોય. તો આ જે છે હું કેટલું પ્રયાસ કરી લઉં, પણ આવતા સમયમાં જે મારું જે પ્રગતિ છે એ પ્રગતિ એમ જ રહેશે. હું કહું કે હું એક હાથ જે છે આપણું કાપી લઉં, હાથ કાપીને પછી આવતા જે સમય છે, આવતા સમયમાં એક હાથ કાપીને બાળક પાસે બસ માત્ર એક જ હાથ રહે, તો એ શક્ય નથી. કેમ શક્ય નથી? કહે છે કે સાતત્ય નિયમને છે કે જે માળખું એકવાર બની ગયા છે, એક બીજમાં જે માળખું બની ગયા છે એ જ માળખું જે છે આગળ સતત જે છે ચાલતું રહેશે. હા, થોડું આમાં આગળ પાછળ રહેશે, કોઈનું મોટું કોઈનું ઓછું, એ જ ચાલતું રહેશે, એ રહેશે. પણ જે માળખું છે માળખું તો એક જ સરખું રહેશે. એ ચર્ચા કરે છે કે પેઢી દર પેઢી જે ગુણો છે એ ગુણો એ જ રહેશે. ભલે એ લોકો ફેરફાર કરે, પણ ફેરફાર આગળના જનરેશનમાં એ દેખાતો નથી. હવે આ ઉપર એને ચર્ચા કરી, એને એક પ્રયોગ કર્યું. બીજમાં એને ઉંદરો પર એક પ્રયોગ કર્યો. બધાએ જેટલા મનોવૈજ્ઞાનિકો હતા, બધા મનોવૈજ્ઞાનિકો જાનવરોને હેરાન કર્યા હતા. બસ માત્ર જાનવરોને હેરાન કર્યા હતા. જે આપણા બાકીના જીવો ઈઝલીકો, કોઈએ બાંદરા ઉપર, કોઈને ઉંદર ઉપર, કોઈએ છીપકલી ઉપર, કોઈને કેટલા ઉપર, કોઈને કેવા ઉપર, બધાએ આ બસ જેટલા આપણા જીવ જંતુ હતા એના ઉપર પ્રયોગ કર્યા. હવે પ્રયોગ કરીને અહીંયા જે બીજમેન સાહેબ છે, ચૂહા ઉપર એને જયારે પ્રયોગ કર્યું, ઉંદર ઉપર પ્રયોગ કર્યું, એને કીધું કે એ સાબિત કરવા માટે કે તે વંશ ની અસર છે, અને કહે છે કે વંશનું અસર છે, પર્યાવરણનું નહીં. આ માટે એને ઉંદર ને ભેગા કર્યા અને પછી તેમની પૂંછડી કાપી દીધી. થોડાક ઉંદરોને એને ભેગું કર્યું અને બધા ઉંદરોની પૂંછડી જે છે કાપી દીધી. હવે કાપી દીધી પછી એને એક વાતાવરણમાં રાખવામાં આવ્યું. વાતાવરણમાં રાખ્યા પછી એ વિચાર્યું કે આવતા સમયમાં એની જનરેશન છે શું એની પૂંછડી કાપી દીધી તો આવતી જનરેશનમાં કાપેલી પૂંછડી જેવા એના જે જન્મ છે, બાળકોના જે જન્મ છે એવા થયું. પણ એવું કાંઈ થયું નથી. જે પૂંછડી હતી આ પૂંછડી આવતા જનરેશનમાં પણ એમ જ પૂંછડી દેખાડવામાં આવ્યું. આજે એનું પગ જ હતું, એનું જે કાંઈ સંરચના હતી એક જ સરખી દેખાડવામાં આવ્યું, એક જ સરખી જોવા મળી. એટલે અહીંયા એ જે છે એ નક્કી કરે છે, કહે છે કે એમ જે સાબિત થાય છે કે વંશનું જે છે અસર થાય છે, વાતાવરણ એને કાંઈ પ્રભાવિત નથી કરતો. ચાહે કોઈ પણ વાતાવરણ નાખી લો, જો એનું માળખું જે છે, વંશના જે માળખું છે, જે જીન્સ છે, એ જીન્સ આગળ સતત કરીને કન્ટિન્યુટી તરીકે ચાલતું રહેશે. તો અહીંયા એ પ્રયોગ દ્વારા ચૂહાના ઉંદર ઉપર જે પ્રયોગ કર્યું દર્શાવે છે. પછી એવી રીતે ક્રો એન્ડ ક્રો, આપણે ક્રો એન્ડ ક્રો ની બહુ ફેમસ જે આપણે અહીંયા સાંભળ્યા છીએ, જોયા છીએ. હા, હેતલ પટેલ આપનું હા બંધ કરી લો પ્લીઝ. બધા મ્યુટ કરી રાખો, અવાજ નો આવે. ચાલો, આપને નથી અવાજ આવતી પણ બીજાને અવાજ આવે છે, તો એ ધ્યાન રાખો કે કોઈને એવું હેરાન ન થવું પડે. ચાલો, તો ખરખર હોય, છુરછુર હોય તો એવાથી આપણે થોડું બચીએ.
હા, પછી કહે છે ક્રો એન્ડ ક્રો. ક્રો એન્ડ ક્રો ની ઘણી બધી જગ્યાએ એનું પરિભાષા જોવા મળે છે. તો ક્રો એન્ડ ક્રો એ વાતની પુષ્ટિ કરે છે, કહે છે કે બ્યુટી પાર્લર માંથી વાંકડિયા વાળ મેળનાર માતા તેના બાળકમાં સમાન વાળની કલ્પના કરી શકતી નથી. ધારો કે અહીંયા બહેનોની વાત કરીએ તો બહેનોની વાત કરી, મેં જેમ વાત કરી કે કોઈ એક કરલી જેવા એટલે કે એવા બાળ જે બહુ સુંદર બાળ છે, એવા બાળની સંકલ્પના કરે કે બાળ જે છે કાળો છે તો એનો ગોરો એટલે વ્હાઇટ કલરના કે એને ભૂરો કલરના આપણે બાલ કરીએ તો કલર કરીને પછી આપણે એવું વિચારીએ કે કલર કરી દે હવે અમારું બાળ એવા છે. હવે અમારી જે બાળકી જે આવશે આગળની જનરેશનમાં જે મારી છોકરી આવશે આ છોકરીમાં એવા જ પરિવર્તન થશે. આ પરિવર્તન શક્ય નથી, કેમ કે કન્ટિન્યુટીના નિયમ એમ કહે છે કે જે તમારું જે જીન્સ રહેશે આ જીન્સની જે સંરચના છે એ જીન્સની સંરચના રહેશે. કોઈ કહે કે હું તો એકદમ ટકલા થઈ ગયું છે, મારું હું ટકલા સતત ટકલા રહું છું અને સતત ટકલા જેવા મારા બાળકમાં ટકલા હું મારા બાળક પણ એવા એટલે ટકલા જેવા બાળક જન્મ લે તો એ શક્ય નથી. કેમ કે બાળકને બાલ આવશે એ સંરચના પહેલાની જ હતી. તો એવી રીતે આ જે છે કન્ટિન્યુટીના અહીંયા સિદ્ધાંત છે. કન્ટિન્યુટીના સિદ્ધાંતમાં આપણે બીજકોષના સિદ્ધાંત સમજ્યા. હવે બીજકોષના સિદ્ધાંતમાંથી બે ત્રણ બાબતો જે છે આપણે જાણવાનું છે. બે ત્રણ બાબતો શું જાણવાનું છે કે બીજકોષના સિદ્ધાંત કહે છે કે જે પહેલાના પૂર્વજ છે એ જ પૂર્વજની આગળ વાત એની ચાલશે, એના જે પીઢી દર પીઢી બધું ચાલશે. પછી કહે છે કે જો આપણે આમાં વચ્ચે કોઈ પ્રયોગ કરો અને પ્રયોગ કરો પછી ઈ આગળ દેખાય તો આ દેખાવાની શક્યતા નથી, કેમ કે દેખાશે નહીં. બીજકોષના સિદ્ધાંત એમ કહે છે કે બાળકમાં દેખાશે, એના પીઢી દર પીઢી દેખાશે. કહે છે કે એનું જે માળખું છે, માળખું જે એની સોમેટિક સેલ્સ છે, સોમેટિક સેલ્સ માળખું તૈયાર કરે છે અને માળખું તૈયાર થશે. પછી જે જર્મ સેલ્સ છે એ જર્મ સેલ્સ પણ કહે છે કે એનું જે પ્રગતિ છે, એના જે વિકાસ છે, એના જે બાળકમાં કેટલું એની વય રહેશે, કેટલી એની મર્યાદા રહેશે, કેટલું એનું ટાઈમ પીરિયડ રહેશે એ દેખાશે. આ ઉપર એને ઉંદર ઉપર એક પ્રયોગ કર્યો. ઉંદર ઉપર પ્રયોગ પણ આપણે કહી શકીએ કે ઉંદરના પૂંછડી કાપી દીધી અને પૂંછડી કાપીને જોયા કે આપણે એના અસર એના આગળની પેઢી પર થયું નથી. એવી રીતે આપણે બાલમાં આપણે કલર કરીએ અને કલર જેવા કરીને પછી આપણે વિચારીએ કે અમારા બાળકમાં એવું થશે, એ પણ શક્ય નથી. તો આ એટલી બે ત્રણ વાત છે એ આપણે અહીંયા સમજવાની વાત હતી. તો અહીંયા બીજકોષના જે સિદ્ધાંત છે અહીંયા પૂરો થાય છે. હવે આગળ વાત કરીએ બીજા જે સિદ્ધાંત છે, બીજા સિદ્ધાંતની ચર્ચા કરીએ તો બીજા સિદ્ધાંતમાં છે ગાલ્ટન. ગાલ્ટનના બાયોમેટ્રી સિદ્ધાંત છે. આ બહુ અગત્યની વાત છે અને આપણે આ જોવાનું વાત છે. આપણે બહુ પહેલા આ લોકો ગાલ્ટન બિલ્ટન તો અત્યારે આવ્યા. અમારા જે આપણા સનાતન ધર્મ છે, આ સનાતન ધર્મ આપણા જે પૂર્વજો હતા, પૂર્વજો બહુ પહેલા જ કહી દીધા હતા કે 7 પેઢી જેવા 7 પેઢી સુધી આપણું જે છે પરિવર્તન દેખાવામાં આવે છે કે કોઈ છે કોઈ એગ્રેસિવ છે, એગ્રેસિવના લક્ષણ જે છે આપણા 7 પેઢી સુધી દેખાશે. એવી રીતે આપણા કોઈ પણ વ્યક્તિમાં કોઈ ભાવ છે, આ ભાવ એમ તો સાતત્ય તો રહેશે, સાતત્યનું ભાવ તો રહેશે. આમાં આપણી આમાં કોઈ બાંધછોડ નથી કરવાની. જે આપણે પહેલા આપણે વાત કરીએ બીજકોષના બીજમેના સિદ્ધાંત એ તો રહેશે, કેમ કે માળખું એ જ રહેશે. કોઈ પેડ છે તો પેડના માળખું ઈ રહેશે, શરીર છે તો શરીરના માળખું ઈ જ રહેશે માનવના, અને એવી રીતે કોઈ જાનવર છે તો જાનવરના માળખું ઈ જ રહેશે, એ તો રહેશે. પણ આમાં જે લક્ષણો જોવા મળે છે, આ લક્ષણો કેવી રીતે આવશે? આ જીન્સને લીધે આવશે. જીન્સ કેવા આવશે? તો જીન્સની વાત એને કરી, કહે છે ગાલ્ટન. ગાલ્ટન કહે છે કે ગાલ્ટનને પૈતૃક આનુવંશિકતાઓને કાયદો ગણ્યો. એટલે એ કાયદો જે એને ગણ્યો કે કહે છે કે કયા કાયદા કેવી રીતે એટલે એને નિર્માણ કર્યો. પછી તેઓએ કહ્યું કે બાળકના માતા પિતા સંયુક્ત રીતે 1/2 ભાગ આપે છે અને જ્યારે પૂર્વજો વારસાને માત્ર એક નાનો હિસ્સો આપે છે. હવે કેવી રીતે નાનો હિસ્સો આપે છે તો અહીંયા જાણીએ આપણે. તો માતા દ્વારા 1/4 અને પિતા દ્વારા 1/4 એટલે 1/4. એવી રીતે વારસાનો કુલ અડધો ભાગ જે છે, અડધો ભાગ વારસાનો અડધો ભાગ માતા પિતા દ્વારા આવે છે અને બાકીના જે ભાગ છે ઈ એના પૂર્વજ અને નાના નાની એના દાદા દાદી અને બાકીના પૂર્વજો તરફથી આવે છે. તો કેવી રીતે આવે છે? અહીંયા લખેલ છે કે અડધો ભાગ જે છે, અડધો ભાગ પેરેન્ટ દ્વારા, પછી 1/4 ભાગ 1/4 જે ભાગ છે એના ગ્રેન્ડ પેરેન્ટ દ્વારા આવે છે. પછી 1/4 હવે અહીંયા જોઈએ 1/2 હતો. હવે 1/2 ને આપણે અહીંયા ભાગ કરીએ તો અહીંયા આવશે 1/2. અહીંયા આમાં 2 કરી દો એટલે એનું અડધો ભાગ. એનું અડધો ભાગ કેટલું આવશે? તો 1/4 આવશે. 1/2 ના અડધો ભાગ 1/4. હવે 1/4 ના અડધો ભાગ કેટલું આવશે? તો અમે 2 થી મલ્ટીપ્લાય કરી દો તો 1/8 આવી જશે. તો હવે 1/8 આવી ગયા. હવે 1/8 માં 1/8 જે આવ્યું 1/8 માં આપણે 2 ભાગ એટલે એનું અડધો ભાગ કરી દઈએ તો કેટલું આવશે? તો 1/16 આવશે. હવે એવી રીતે એના અડધો ભાગ કરી લઈએ, એના અડધો ભાગ કેટલું આવશે? 1/32 આવશે. એ જ રીતે આગળ વધતા એનું જ અડધો ભાગ જે ભાગ છે એનું અડધો ભાગ એના પેરેન્ટ્સમાંથી, પછી એનું અડધો ભાગ એના પેરેન્ટ્સમાંથી, એનું અડધો ભાગ એના પેરેન્ટ્સમાંથી, એનું અડધો ભાગ એટલે એના પેરેન્ટ્સમાંથી. તો આગળ જઈને 7 પેઢી સુધી
બહુ જ નોમિનલ જે ભાગ છે બચે છે, બહુ જ નોમિનલ જે છે બાળકમાં જોવા મળે છે. તો એવી રીતે આ નક્કી થાય છે કે 7 પેઢી સુધી ચાલે છે. તો એક બટે અડધો ભાગ એટલે આધા ભાગ મમ્મીના પપ્પાના, પછી આ ભાગના અડધો ભાગ જે છે એના દાદાના, પછી દાદાના અડધો ભાગ જે છે એના પરદાદાના, પછી પરદાદાના જે અડધો ભાગ છે એના સરદાદાના, પછી સરદાદાના જે અડધો ભાગ છે એના તરદાદાના, પછી તરદાદાના જે છે એના નરદાદાના. એવી રીતે આપણે હર જે કઈ આપણે કરવાનું છે આપણે કરી શકીએ. તો આ જ રીતે જે છે ગાલ્ટનના બાયોમેટ્રિક સિદ્ધાંત જે છે એવી રીતે નક્કી કરવામાં આવે છે. તો અહીંયા સુધી સમજાઈ ગયા કે અડધો ભાગ પેરેન્ટ્સ, 1/4 ભાગ ગ્રેન્ડ પેરેન્ટ્સ, 1/8 ભાગ ગ્રેટ ગ્રેન્ડ પેરેન્ટ્સ, પછી 1/16 ભાગ ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડ પેરેન્ટ્સ. પછી એવી રીતે વાત કરીએ તો એવી રીતે ગ્રેટ 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 ગ્રેન્ડ પેરેન્ટ્સ, તેવી રીતે આપણે આગળ ગ્રેટ 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 આપણે એમાં એડ કરતા જઈએ. આપણે સરદાદા, તરદાદા, નરદાદા, ભરદાદા, સરદાદા એવી રીતે કર્યા, એવી રીતે આપણે આમાં જોડી શકીએ. ચાલો અહીંયા સુધી સમજમાં આવી ગયું. હવે આગળ વાત કરીએ મેન્ડલનો. અહીંયા આપણે ગાલ્ટનની વાત અહીંયા પૂરી થાય છે. ગાલ્ટનમાં પછી એક માળખો બતાવે છે ગાલ્ટન, કે બાયોમેટ્રિક કેવી રીતે એનું બને છે, એ કેવી રીતે એ ગણે છે, કેવી રીતે એટલે નિર્માણ કેવી રીતે થાય છે. તો પેરેન્ટ્સના બાકી પેરેન્ટ્સના એવી રીતે થાય છે. ચાલો આગળ વાત કરીએ. મેન્ડલનો સિદ્ધાંત છે ગ્રેગર જ્હોન મેન્ડલ, જે બહુ ફેમસ છે. અને આ ગ્રેગર જ્હોન મેન્ડલ ની આપણે વાત કરીએ તો એ એટલા ફેમસ છે ગ્રેગર જ્હોન મેન્ડલ કે એને ઘણી બધી ચર્ચાઓ કરી હતી. એને ઘણી બધી ચર્ચાઓમાં શું ચર્ચા કરી હતી એ જે છે પહેલા એક પોપ હતા, પોપ જેવા. અને આપણે નહીં વાત કરીએ કે આપણે પૂજારી છે, પછી આપણે આપણા જે મંદિરમાં જે પૂજા કરનાર છે, એ પછી આપણે ગિરજાઘરમાં પૂજા કરનાર છે, એ લોકો એવી રીતે ઈ પાદરી હતા અને પોપ હતા. ઈ જે છે ઘણી બધી ચર્ચા કરી. હવે જે ગ્રેગર જ્હોન મેન્ડલ છે, આ એક એની જે શિક્ષા, પ્રારંભિક શિક્ષા ગિરજાઘરમાંથી એની શરૂ થઈ. પછી ઈ ગણિત અને વિજ્ઞાનના અધ્યયન કરનાર હતા. અને ગણિત વિજ્ઞાન અધ્યયન કરવા માટે એક વિશ્વવિદ્યાલયમાં ગયા. પછી એને ચર્ચા કરી, ત્યાં એને ઘણું બધું એને જોવા મળ્યું, પણ એ ત્યાં ગણિત અને વિજ્ઞાનમાં બહુ સફળ ન થયા. અને પછી ત્યાંથી પાછા આવી ગયા અને તે પછી જે મટર ઉપર પ્રયોગ કરવા માંડ્યા. હવે જે વટાણા ઉપર એને પ્રયોગ કરવા માંડ્યું, અને વટાણા ઉપર પ્રયોગ કરીને એને ઘણી બધી એની જે ચર્ચા કરી એ કરી. તો એ જે મેન્ડેલિયન વારસા જે છે સિદ્ધાંત, સર્વપ્રથમ 19મી સદીમાં, જેમ મેં કીધી કે એનું જે છે 1822 એનું જે જન્મ હતું એ 1822 થી લઈને એનું 1884 માં એનું જે છે અંત થયું. તો 1822 એટલે 18 એટલે 19મી સદી કહેવામાં આવ્યું. તો આ 1822 થી 1884 માં એનું એ બધી પ્રક્રિયા જે છે ચાલી. અને 19મી સદીના એક મોટા જે આ ઉપર જીવ વિજ્ઞાન ઉપર એને અધ્યયન કરનાર જે છે એનું એક મોટામાં મોટા નામ ઓળખવામાં આવે છે. તેવી રીતે એને જે છે એ પ્રયોગ કેવા ઉપર કર્યું, એ વટાણાના છોડ ઉપર એને એના વર્ણસંકર કેવી રીતે થાય છે, એક વટાણા છે બીજા વટાણામાં કેવી રીતે જાય છે, બીજા વટાણા જે છે ત્રીજા વટાણામાં કેવી રીતે જાય છે, એક વટાણાનો જે અસર છે બીજા વટાણામાં કેવી રીતે થાય છે, એને જ્યારે આપણે સંકર કરીએ તો સંકર કરીને એ ક્યાં પહોંચે છે. તો પહેલાના જે વટાણા હતા, પહેલાના વટાણાના અસર ક્યાં જાય છે, પછી જે સંકર કરીને વટાણા કેવી રીતે જાય છે. આ જે છે પ્રયોગ કરીને એને ઘણી બધી ચર્ચા કરી અને પરીક્ષણ કર્યું. અને લગભગ 5000 વટાણા ઉપર છોડ ઉપર એને ખેતી કરીને એને પરીક્ષણ કર્યું. તો આ પણ ક્યારેક પ્રશ્ન પૂછવામાં આવે કે કેટલા વટાણા ઉપર એને જે પ્રયોગ કર્યું. એ કહે છે કે કોઈ વટાણા જે છે નીલો કલરના છે, કોઈ વટાણા જે છે હરો કલરના છે, કોઈ વટાણા જે છે કેવા કલરના છે, કોઈ વટાણા જે છે ઘણા જે છે દાણા આપે છે. તો એવી રીતે પ્રયોગ એને કર્યો. હવે આ પ્રયોગ ઉપરથી એક જે ચાર્ટ છે, જે મેં આપ લોકોને પહેલા જ કીધું હતું, એ આપણે પેડિગ્રી ચાર્ટ વાપરીએ છીએ. પેડિગ્રી ચાર્ટ આપણે ક્યાં વાપરીએ છીએ? તો આપણે આઈડી બાળકોના જ્યારે વારસા આપણે અધ્યયન કરીએ તો વારસા અધ્યયન કરવામાં આપણે પેડિગ્રી ચાર્ટ વાપરીએ છીએ. તો હવે પેડિગ્રી ચાર્ટ કેવી રીતે આપણે અધ્યયન કરીએ, અને આ પેડિગ્રી ચાર્ટ જે છે વટાણા, જે આપણા મેન્ડલના વટાણાના અધ્યયન છે, મેન્ડલના વટાણાના છોડ ઉપર જે અધ્યયન છે એ ચર્ચા કરે છે, એ બતાવે છે. આવો આપણે આગળના સ્લાઇડમાં આપણે ચર્ચા કરીએ કે કેવી રીતે કહે છે કે મેન્ડલ વટાણા ઉપર કેવી રીતે એને અધ્યયન કરીને બતાવ્યું કે એક સંકર કરેલા જે છે બીજ કેવી રીતે આગળ જઈને બિલકુલ સેપરેટ થાય છે, અને સેપરેટ કરીને કેવી રીતે આગળ જાય છે એની પર ચર્ચા કરીએ. પછી આમાંથી 2 સિદ્ધાંતો ઉકલીને આવ્યું. 2 સિદ્ધાંતો કયો ઉકલીને આવ્યું એ પણ આપણે ચર્ચા કરશું. આવો ચાલીએ આપણે બીજા ઉપર ચડીએ. તો અહીંયા જો મેન્ડલના પ્રયોગને એને સૌથી પહેલા અહીંયા એક વાત છે, જનરેશનની ઉપર વાત છે, પણ આ જનરેશનને આપણે વટાણાના આધારે લીધા છે. વટાણાના આધારે તો અહીંયા વાત કરીએ કે અહીંયા ધારો કે એક વટાણા છે, લાંબો છે. વટાણાની ચર્ચા કરી લો, કાં તો અહીંયા એક માતા પિતાની ચર્ચા કરી લો. તો એક માતા છે,
એક માતા અહીંયા છે, એક પિતા છે. ધારો કે આ પિતા છે અને આ માતા છે. કેમ કે અમુમન આપણે વાત કરીએ છીએ કે પિતા હોય છે થોડું લાંબુ હોય છે અને માતા જે છે એનીથી થોડી નાની હોય છે, થોડી નાની, એમ તો બહુ નથી પણ થોડી નાની હોય છે. આ એટલે જનરલી આપણે આ જોઈએ છીએ. તો આપણે અહીંયા સમજીએ કે માતા જે છે આ માતા છે લાંબી છે અને પિતા જે છે આ થોડીક એનું કદ જે છે નાનો છે. હવે આ બંનેના સંકર થયું, આ બંનેના સંકરથી આ એક બીજ થયો, આ એક બીજ થયો, આ વર્ણસંકરથી આ થયો. તો આમાંથી આ જે છે એક મોટો અહીંયા પ્રચાર થયો કે આ જે છે મોટો બાળક અહીંયા પેદા થયો. એટલે આ સંકરથી જે આગળની જે જનરેશન છે આ મોટી લાંબી પિતા જેવા લાંબી અહીંયા થઈ. પણ આ જે પિતા જેવા લાંબી થઈ તો પછી આ લોકોને પણ આ આગળ જઈને એનું કેટલું છોકરાઓ પેદા થયા. એટલે આ એની જનરેશન જયારે આગળ વધી તો એની જનરેશનમાં 4 લોકો નીકળ્યા, 1 2 3 અને 4. એટલે આ તો એક જનરેશન, એ પહેલી જનરેશન છે. આ છે બીજી જનરેશન. હવે બીજી જનરેશન પછી આ જે ત્રીજી જનરેશન છે, ત્રીજી જનરેશનમાં 4 વ્યક્તિઓ નીકળીને આવ્યા. હવે 4 વ્યક્તિઓમાં આ જો એક છે લાંબો, આ પણ લાંબો છે, આ પણ લાંબો છે, પણ આમાંથી એક નાનો બચ્ચું પેદો થયો. હવે એક નાનો બચ્ચું એટલે બહોળા કદના બચ્ચું પેદા થયું. હવે આ જે નાનો બચ્ચું જે છે હવે એના પ્રકારના અલગ જાય છે. હવે આની વાત કરીએ જ્યારે આની વાત કરીએ તો આમાં 4 લાંબો છે, આ લાંબો, આ લાંબો, આ લાંબો, આ લાંબો. હવે આમાંથી જ્યારે આ ત્રીજી જનરેશન હતી, આ ત્રીજી જનરેશનમાં મિક્સઅપ છે. ત્રીજી જનરેશનમાં આપણે જોઈએ છીએ કે મિક્સઅપ છે. આ મિક્સઅપમાંથી 3 લાંબા અને એક નાના છે. હવે પછી આમાંથી આપણે જનરેશન વાત કરીએ, આ જે છે આ પહેલી વાળી, આમાંથી જે સૌથી લાંબો છે, આ લાંબો વાળામાં જે એનું જે છોકરો પેદા થયા, આનું છોકરો જે છે બધાએ લાંબો થયા, બધાએ લાંબો. હવે પછી આમાંથી જોયા તો આપણે 3 જે છે લાંબો અને એક નાનો થયા. આમાંથી પણ 3 લાંબો અને એક નાનો થયા. પણ આપણે જે ચોથો જે નાનો સૌથી બહુનો હતો, સૌથી બહુનો જે બાળકો પેદા થયા તો અહીંયા જોઈએ છીએ આપણે બધાએ બહુનો બધા જે છોકરા છોકરીઓ જેટલા પેદા થયા આ જે છે બહુના જેવા, એટલે નાના કદ જે છે એનું નાટો કદ જેવા પેદા થયા. તો આ જે છે અહીંયા બતાવે છે કે આ પેઢી દર પેઢી જે છે સેપરેટ કરે છે. સેપરેટ કેવી રીતે કરે છે? જો આ જે છે એની સેપરેટ કરી દીધી, એ અમારા જે છે અમારા એક જ ગ્રુપના થશે. હવે અહીંયા જે છે એક જ ગ્રુપના થશે. હવે એવી રીતે વાત કરીએ તો જ્યારે આપણી લોકો શું કરે છે કે આગળ જઈને એ સેપરેટ કરે છે કે ભાઈ મારી જે જાતિ છે, મારી પ્રજાતિ છે અલગ થાય, અને બીજા લોકો છે એ કહે છે કે મારી પ્રજાતિ છે અલગ થાય. એવી રીતે અહીંયા પણ કરે છે કે લાંબા લોકો છે, જે લાંબા લોકો એના અલગ ગ્રુપ પાડી દીધા, અને જે નાટા લોકો હતા એ જે છે અલગ ગ્રુપ પાડી દીધા. બાકી જે મિક્સઅપ છે આ મિક્સઅપની પણ સંરચનામાં એવી રીતે આગળની પ્રક્રિયા થશે. આ જે છે એનું લાંબો થશે, એનું જે છે આ જે છે કદાચ આનું લાંબો નહીં થશે, આમાંથી કોઈ એક નાનો આવી જાય, આમાંથી કોઈ એક નાનો આવી જાય. એ જ પ્રક્રિયા જે છે આગળ ચાલે છે. તો એ આમાંથી જ 2 સિદ્ધાંત આપણે જોવા મળે છે. 2 સિદ્ધાંત શું કે એક તો સાતત્ય ચાલે છે અને બીજા સેપરેશન ની પણ પ્રક્રિયા ચાલે છે. તો અહીંયા 2 સિદ્ધાંતો આપણે ચર્ચા કરું, 2 નિયમોની ચર્ચા કરશું કે આ કેવી રીતે આગળ વધે છે. આ ચાર્ટ જે છે સમજાઈ ગયા. આપણે માતા પિતાથી બાળક જે જન્મ થયું એનાથી 4 બાળકો થયા. 4 જે છે 4માંથી 3 લાંબો એક નાનો. તો જે પહેલો વાળો જે બાળક હતું એ નામનું જે બાળક હતું એના જેટલા બાળકો હતા બધા લાંબા, અને જે ડી નામના બાળક હતા, ડી નામના બાળકના બધા બાળક જે છે નાનો થયા. બાકીના જે બી અને સી ના બાળકો હતા, બી અને સી ના એના મમ્મી પપ્પાના જે અસર હતું એ લોકોના થોડા દેખાયું. પણ બાકીના જે બાળકો હતા, જે બાકી 2 બાળકો હતા, 2 બાળકોમાં એક તો સૌથી નાનો એટલે એક તો સૌથી મોટો આ જોવામાં મળ્યું. હવે એના ઉપરથી કયો સિદ્ધાંત છે આપણે એની ચર્ચા કરીએ. તો અહીંયા સિદ્ધાંત છે 2 સિદ્ધાંત. આ પ્રયોગમાંથી તમને 2 સામાન્યીકરણનો પ્રેરણા આપી, એટલે મેન્ડલના વારસાના સિદ્ધાંત તરીકે એને ઓળખવામાં આવ્યું. 2 સિદ્ધાંત કયો હતો? તો 2 સિદ્ધાંત, એક તો વર્ચસ્વનો સિદ્ધાંત અને બીજા છે અલગતાનો સિદ્ધાંત. હવે વર્ચસ્વ કોનું છે અહીંયા આપણે જોઈએ તો અહીંયા વર્ચસ્વ કોનો છે? આ જે એનું વર્ચસ્વ છે, મોટા છે, મોટાનું વર્ચસ્વ એક તો છે મોટાનું વર્ચસ્વ, જે વધારાની જે શક્તિ હશે એ મોટો રહેશે. એટલે જે ડોમિનેન્ટ કરી શકશે, જે દબાડી શકશે એ મોટા. જે ભાગ છે જે શક્તિમાન છે, જે વધારે ખાધા પીધા છે, જેની બુદ્ધિ વિવેક વધારા છે, એ જે નાના છે એને દબાડી દેશે. તો અહીંયા આપણે જોયા કે એક તો આ અલગ પડ્યું, આ એક અલગ પડ્યું અને એક આ અલગ પડ્યું. પણ આમાં બીજામાં જોઈએ આપણે કે આમાં વધારે પ્રભાવ કોનું? તો વધારે આ 3 નો પ્રભાવ વધારે. તો 3 જો છે પ્રભાવકારી થયા અને એક જે છે અપ્રભાવકારી થયા. એવી રીતે અહીંયા 3 પ્રભાવકારી થયા અને એક અપ્રભાવકારી થયા. અહીંયાથી આપણે જયારે આપણે આ એની ચર્ચા કરીએ તો ચર્ચામાં કહે છે કે ડોમિનન્સ કોણ કર્યું? તો જે મોટા લોકો હતા. એટલે આ અહીંયા એટલા મોટા જે લોકો હતા એ લોકોના ડોમિનન્સ હતું. તો ડોમિનન્સમાં આપણે જોયા કે જે બી અને સી માં, તો બી અને સી માં
ત્રણ લોકો મોટા હતા અને પછી ખાલી એક બાળક જે છે નાનો હતો. તો એક તો કહે છે કે ડોમિનન્સના નિયમ બતાવે છે કે જે લોકો પાસે જે વર્ણસંકરમાં જેની ગુણવત્તા અને વર્ચસ્વ જેનું વધારે રહેશે એ જે છે એનું આગળની પ્રક્રિયા ચાલશે, અને જેનું વર્ચસ્વ ઓછું રહેશે એનું જે છે એ અસર નાનું દેખાશે. તો વર્ચસ્વ જે છે વર્ચસ્વ પણ આગળ જે છે વધારે છે. પછી કહે છે કે સેગ્રીગ્રેશન. હવે કહે છે કે સેગ્રીગ્રેશન પણ કરે છે આગળ જેમ જેમ આગળ વધે છે, પેઢી દર પેઢી જેમ જેમ આગળ વધે છે તો એનું જે ભાગ છે અલગ પાડતું જાય છે. અલગ પાડતું કેવી રીતે પાડે છે? જો અહીંયા એક જે છે આ અલગ એને પાડી લીધું, આ જે ભાગ છે એ વાળા ભાગ અલગ પાડી લીધી અને ડી વાળા ભાગ અલગ પાડી લીધી. હવે કહે છે કે હું ભલે નાનું છું ભાઈ, હવે હું ભલે નાનું છું, ભલે બહુનું છું, પણ મારી બહુનાવાળી જે કેટેગરી છે હું બહુના તરીકે આપણે ઓળખશું, હું બહુના જ ખુશ છું. એવી રીતે આપણે જયારે વાત કરીએ ડેફ લોકો, તો ડેફ લોકો કહે છે કે મારી ડેફ જે પહેચાન છે હું ડેફની પહેચાનને ઓળખશું. મારે કોઈ બીજાનું જે મારે ભેગું નથી થવું, મારે બીજા સાથે સંમિલિત નહીં થવું, તો હું ડેફ બરાબર છું. કોઈ બ્લાઇન્ડ કહે કે હું બ્લાઇન્ડ છું, તો બ્લાઇન્ડ કહે છે કે હું બ્લાઇન્ડ બરાબર છું. ભગવાને મને બ્લાઇન્ડ આપ્યા, તો મારા જે છોકરાઓ છે ને એ બ્લાઇન્ડ હોય તો સારું. મારા જે છોકરાઓ છે એ બ્લાઇન્ડ હોય તો સારું. હું બ્લાઇન્ડ જ ભગવાનને સ્વીકારશું કે બ્લાઇન્ડ જ મારે જે બાળક હોય એ હોય. ડેફ જે છે ડેફ વિચારે છે કે મારે તો ડેફ સાથે જ શાદી કરવી છે અને મારા બાળક જે છે ડેફ હોય તો સારું. એ જે છે એ કહે છે કે મારે સેપરેશન થવાની, હું સેપરેટ થશું. અને અહીંયા પણ કહે છે કે મારું બાળક જે છે લાંબુ રહે, મારા બાળકમાં કોઈ નાનો ન આવે. તો અહીંયા એક સેપરેશન આ એ વાળા બાળક જે છે સેપરેશન કરે છે, અને જે ડી વાળા બાળક છે એ સેપરેશન કરે છે. બાકી જે છે બી અને સી વાળા બાળક જે છે એ કહે છે કે આમાં જેનું ડોમિનન્સ, જેનું વર્ચસ્વ વધારે હશે એ વધારે હશે. તો અહીંયા વર્ચસ્વ ત્રણેયના જે લાંબો હતા એ લોકોના વર્ચસ્વ વધારે હતું, એટલે એની સંખ્યા વધારે છે. અને એની જે સંખ્યા છે એટલે છે એનું વર્ચસ્વ ઓછું છે, એટલે આ ઓછું છે. તેવી રીતે આ ચર્ચા આપણે અહીંયા કર્યા. તો આ બે નિયમો, એક તો છે ડોમિનન્સના નિયમ, પ્રિન્સિપલ્સ ઓફ ડોમિનન્સ એટલે વર્ચસ્વનો સિદ્ધાંત, અને પછી કહે છે અલગતાનો નિયમ કે બાળક જે છે અલગ જઈને 100% ઈ જ બનશે, જે એનું છોડ છે, જે એનું જે છે ભાગ છે, જેનું જીન્સ છે એ જ રીતે બનશે. તો અહીંયા સુધી આપણે સમજાઈ ગયા એક ડોમિનન્સનો નિયમ અને એક જે છે સેગ્રીગ્રેશનનો નિયમ. સેગ્રીગ્રેશનનો નિયમ એક લાંબુ અને એક નાનું તરીકે બન્યું, અને જે ડોમિનન્સના નિયમ છે જેના વર્ચસ્વ વધારે ઈ. આમાં ધારો કે નાનું હોય તો એનું નાનું જે છે નાના લોકો હશે. આમાં ધારો કે અહીંયા વાત કરીએ, અહીંયા મોટો નથી, અહીંયા નાનો હોય, અહીંયા અસર એનું આવ્યું. ધારો કે અહીંયા એક બાળક આપણે કહી લઈએ, આ ઈ પણ બની શકે કે આમાંથી એનું વર્ચસ્વ ન આવ્યું, એનું વર્ચસ્વ આવી ગયું. ધારો કે આ ઈ વધારે ડોમિનન્ટ છે. અત્યારે વાત કરીએ તો કોઈ પણ ડોમિનન્સ બની શકે. આ જે મોટું છે એ લાંબો જે છે, લાંબોના ડોમિનન્સ એવું ન હોય, આ બહોનાનું ડોમિનન્સ બની જાય. તો આથી જે અહીંયા બધી પ્રક્રિયાઓ છે બદલાઈ જશે. આ ચાર જે છે અહીંયા આ નાનો આ મોટો થશે, પણ આ જે છે અહીંયા ત્રણેય નાનો બનશે અને આ એક મોટો બનશે. એટલે વર્ચસ્વ નિયમ આ જે કોઈ ડોમિનન્સ હોય, એ વાળા હોય કે બી વાળા હોય, કોઈ પણ બની શકે. તો અહીંયા આપણે આ ચર્ચા કર્યા. આ હતો મેન્ડલનો નિયમ, અને મેન્ડલનો નિયમને મેં એટલું બ્રીફ કરીને આપ લોકોને સમજાવ્યું કે આપ લોકો સમજી શકશો કે મેન્ડલ સાહેબે આ મટર ઉપર 3000 જેવા મટર ઉપર એને પ્રયોગ કર્યો, અને પ્રયોગ કરીને એને જણાવ્યું કે પેડિગ્રી કેવી રીતે બને છે. પેડિગ્રી કેવી રીતે બને છે, દિવ્યાંગતાનું પણ કેવી રીતે બને છે. દિવ્યાંગતાને પણ આપ લોકો આ ચાર્ટ ઉપરથી બનાવી શકો કે એક બાળક એક સામાન્ય છે અને એક દિવ્યાંગ છે, તો સામાન્યની સંખ્યા સામાન્ય કદાચ સામાન્ય થઈ શકે. જો ધારો કે દિવ્યાંગ થયા તો દિવ્યાંગની પ્રક્રિયા જે છે, દિવ્યાંગના ડોમિનન્સ જ્યાં થશે તો ડોમિનન્સ બનશે, આ દિવ્યાંગ બનશે, અને જે સામાન્ય છે સામાન્ય એક જગ્યા સેપરેટ થશે અને સેપરેટ કરીને પછી સામાન્ય બનવા મળશે. એ જે છે અલગ નિયમ અહીંયા મેન્ડલ સાહેબે અહીંયા આપ્યા. અહીંયા સુધી ક્લિયર થઈ ગયા? કોઈને કન્ફ્યુઝન છે હોય તો કયો મને. 58 લોકો જોડાયેલા છે, બહુ સરસ. કોઈને કઈ કન્ફ્યુઝન છે? સેપરેશનનો સિદ્ધાંત થોડો ખ્યાલ ના આવ્યો. સેપરેશનનો સિદ્ધાંત એટલે સેગ્રીગેશનનો સિદ્ધાંત, એટલે આ વાળો સિદ્ધાંત આમાં થોડુંક કન્ફ્યુઝન છે એમને. અલગતાનો સિદ્ધાંતમાં થોડું કન્ફ્યુઝન છે, એ જ કહો છો ને ભાઈ? હાજી. હા, તો આ કહે છે કે અહીંયા આપણી ચર્ચા આપણે ઉપર અહીંયા વાત કરીએ કે આ જે હું આ બધાને અહીંયાથી ઇરેઝ કરું છું પહેલા, પછી સમજાવું છું. હવે મેં કીધું કે એક આ મોટો છે અને એક આ નાનો છે. હવે આપણે અહીંયા બદલી નાખીએ, એને કહીએ કે ડોમિનન્સ એનું છે ડોમિનન્સ. તો આ જે છે બાળક કદાચ નાનો થાય, આ નાનો થાય તો આ નાનાથી જન્મશે, આ નાના જન્મશે અહીંયા સુધી, અને આ મોટા જન્મશે. આ એક તો ડોમિનન્સ ની વાત કરીએ તો આ ડોમિનન્સ અહીંયા નાના થશે અને અહીંયા મોટા થશે. આ બરાબર થઈ ગયા ડોમિનન્સના નિયમ. હવે કહે છે કે સેપરેશન ની વાત કરે છે, સેગ્રીગેશન ની વાત કરે છે. આમાંથી જો આ નાનું છે, આ નાનું હશે તો આ ત્રણેય બાળક જે છે નાનું બનશે. કેમ નાનું બનશે? કે આ
આ અહીંયા જે છે આ એટલે આ એની વાત છે. આ તો વાત કરે છે કે સેગ્રીગેશનની. આ અને અહીંયા કહે છે ડોમિનન્સની. ડોમિનન્સ કેવી રીતે થશે? તો જે લોકોના વર્ચસ્વ વધારે હશે, અહીંયા નાના બાળક છે તો નાના બાળકના વર્ચસ્વ વધારે છે, એટલે નાનું કદ છે, નાનું કદના વર્ચસ્વ વધારે છે. ધારો કે અહીંયા વાત કરું ડેફની વાત કરું, નાનાની વાત નહીં, ડેફની વાત કરી લઉં. તો આ ડેફનું જો વર્ચસ્વ વધારે રહેશે, આ ત્રણેય બાળક જે છે આ ડેફ થશે. કેમ થશે? કે અહીંયા જે ડેફ સૌથી પહેલા ડેફ તો ડેફના વર્ચસ્વ વધારે છે, એટલે આ ડેફ થવાની શક્યતા વધારે. આ જે સામાન્ય છે, જે હિયરિંગ બાળક છે, હિયરિંગ એક જ છે, તો અહીંયા એક જ, જેનું વર્ચસ્વ વધારે એ વધારે હશે અને જેનું વર્ચસ્વ ઓછું આ એક જ રહેશે, એટલે એનું વર્ચસ્વ ઓછું રહેશે. એવી રીતે આ એમાં પણ આ વર્ચસ્વ એનું વધારે છે, આ વધારે રહેશે, અને આ વર્ચસ્વ એનું ઓછું છે, એનું ઓછું રહેશે. આ એક આપણે વાત કરીએ કે ડોમિનન્સ, એને કહીએ ડોમિનન્સના નિયમ. અને આ જે છે આમાંથી આપણે સેપરેશનની વાત કરીએ કે સેપરેટ થશે. હવે આમાં આગળ એ તો આપણે એક પેઢી થઈ, આ બીજી પેઢી, આ ત્રીજી પેઢી અને ચોથી પેઢી. હવે જ્યારે આપણે પાંચમી પેઢીની વાત કરશું તો પાંચમી પેઢીમાં આમાં એવી રીતે નીકળશે, એવી રીતે નીકળશે. તો આમાં સેપરેટ થશે. આ બાળક જે છે સેપરેટ, બધાએ ચારે ચાર નીકળશે. આમાંથી ચારે ચાર જે છે મોટા મોટા નીકળશે, અને આમાં એનું જે બાળક નીકળશે, આ ચારે ચાર જે છે આ નાના નાના નીકળશે. કેમ? કેમ કે આ સેપરેટ થાય છે અહીંયાથી. આ સેપરેટ થાય છે, આ સેપરેટ થાય છે, આ સેપરેટ થાય છે. એવી રીતે આમાં આ જે છે સેપરેટ થાય છે, તો આનું આગળ જઈને આ બાળકો નાના નાના થશે, આ બાળકો નાના નાના થશે, આ બાળકો નાના નાના થશે. જેમ આ સેપરેટ થયું અને આ સેપરેટ થયું એવી રીતે. તો અહીંયાથી બે નિયમ નીકળે છે. એક છે સેપરેશનનો નિયમ, કે બસ માત્ર એનું એ જ કેટેગરી વાળા બાળક રહેશે, ડેફ બાળક રહેશે, દિવ્યાંગ બાળક રહેશે. અને એક જે છે કહે છે કે એકમાં મિક્સિંગ રહેશે. આ મિક્સિંગ કેવી રીતે છે? જેનું ડોમિનન્સ વધારે રહેશે, જેનું વર્ચસ્વ વધારે રહેશે, એ લોકો વધારે રહેશે, અને જેનું ડોમિનન્સ ઓછું રહેશે, એ લોકો ઓછું રહેશે. અહીંયા સુધી ક્લિયર થઈ ગયા? સમજાઈ ગયા? હલો, હા ઓકે સર. સમજાઈ ગયા? હા સર. હા ઓકે, ચાલો હવે આગળ बढ़िए. તો મેન્ડલના પ્રયોગ થઈ ગયા. હવે આપણે ચર્ચા કરીએ ડાર્વિનનો સિદ્ધાંત. તો ડાર્વિનના સિદ્ધાંત બસ એક જ સ્લાઇડમાં છે, એની ચર્ચા કરી લઈએ. તો ડાર્વિનના સિદ્ધાંત કહે છે કે ચાર્લ્સ ડાર્વિનનો અભિપ્રાય હતો કે પ્રકૃતિ ક્રમશઃ પરિવર્તન દ્વારા વિકાસ પામે છે, અને તેમનું માનવ અને આપણા બધાનું પૂર્વજો સરખા છે. એ કહે છે કે પ્રકૃતિમાં ધીરે ધીરે જે છે વિકાસ થાય છે, અને ધીરે ધીરે વિકાસ થઈને આગળ વધે છે. એવી રીતે કહે છે કે દરેક પ્રજાતિ ભલે વૃક્ષ હોય કે પ્રાણી હોય, માનવ હોય, બધા જ એકબીજા સાથે સંબંધિત છે. ચાહે માનવ હોય, ચાહે પ્રાણી હોય, ચાહે કોઈ જંતુ હોય, ચાહે કોઈ વૃક્ષ હોય, એકબીજા સાથે જે છે આ સંકળાયેલા છે. અને એ જ નિયમ સાથે જે છે એનું જે પહેલાના પૂર્વજ છે એ પૂર્વજ જે છે આગળ વધે છે. કહે છે કે એને 1858માં ડાર્વિન ઇવેલ્યુએશનનો સિદ્ધાંત એને જણાવ્યું અને દુનિયા સામે મૂક્યો. આ સિદ્ધાંતમાં એવું કહેવામાં આવ્યું કે એક ચોક્કસ પ્રકારના છોડ ઘણી પ્રજાતિઓને અગાઉ સમાન હતી. એટલે આ જે છે આપણા સાતત્યનો નિયમને અહીંયા જે છે એ આગળ વધારે છે. કહે છે કે આપણા જે નિયમો છે, પ્રજાતિઓ છે, સૌથી પહેલા જયારે આપણી સૃષ્ટિનું નિર્માણ થયું, તો સૃષ્ટિના નિર્માણમાં એ જ રીતે અત્યાર સુધી જે લોકોના નિર્માણ થાય છે, ત્યારે જ્યારે કોઈ પક્ષી બન્યા તો પક્ષી અત્યાર સુધી પક્ષી છે, જ્યારે કોઈ માનવ બન્યા તો અત્યાર સુધી માનવ છે, જ્યારે કોઈ છોડ બન્યા તો અત્યાર સુધી છોડ જ છે, વૃક્ષ જ છે. તો એટલે જ્યારે સૌથી પહેલા જેનું નિર્માણ થયું, આ જ નિર્માણને અત્યાર સુધી એ ચાલે છે. હા, થોડું જે છે જે પરિવર્તન છે ભૌગોલિક પરિસ્થિતિના આધારે, જે પરિવર્તન છે આ પરિવર્તન થોડા ઘણા જે આમાં જે છે એ જોવા મળે છે. વિવિધ ભૌગોલિક પરિસ્થિતિઓમાં ટકી રહેવાના સંઘર્ષના કારણે તેમની રચના બદલાઈ ગઈ. એટલે જ્યારે આપણે એક જ માનવ હતા, આપણે જ્યારે અલગ અલગ જેવા આપણે દેશમાં ગયા, ચાઇનામાં ગયા તો ચાઇના જેવા આપણું મોઢું બન્યું, આપણે આફ્રિકામાં ગયા તો આફ્રિકા જેવા આપણું મોઢું બન્યું અને આપણી સારી સંરચના બની. આપણે એવી રીતે ઓસ્ટ્રેલિયામાં ગયા તો ઓસ્ટ્રેલિયા જેવી આપણી સંરચના બની. છે એક જ, આપણે હાથ, પગ, પેટ એ બધું એક જ છે, પણ આપણી સંરચના અને આપણે ત્યાં સર્વાઈવ કરવા તેની પરિસ્થિતિ, તેની ભૌગોલિક પરિસ્થિતિ જેવા આપણે ઢળી ગયા, આપણે એડોપ્ટ થઈ ગયા. તો બસ એડોપ્ટેશનની પ્રક્રિયા જે છે આપણે બદલાની, પણ જે આપણું ભૌતિક સંરચના છે, જે આપણી સોમેટિક સંરચના છે, એ સોમેટિક સંરચના એક જ હતી. આ જે છે ડાર્વિનના સિદ્ધાંતમાં જણાવવામાં આવ્યું. હવે આગળ વાત કરીએ. ડાર્વિનના સિદ્ધાંત થઈ ગયા. વાત કરીએ આપણે લેમાર્કના સિદ્ધાંત. લેમાર્કના સિદ્ધાંત જે છે બહુ ફેમસ છે. એ લેમાર્કના સિદ્ધાંત એ કહે છે કે જે લોકો એની આવશ્યકતા છે, આવશ્યકતાના આધારે એ લોકો જે છે એના પરિવર્તન કરે છે. તો કહે છે કે એને લેમાર્કના સિદ્ધાંત 1809માં એનું નામ હતું બાપ્ટિસ્ટ ડી લેમાર્ક. એનું નામ હતું બાપ્ટિસ્ટ ડી લેમાર્ક. જૈવિક ઉત્ક્રાંતિના સંબંધમાં હસ્તગત પાત્રોને વારસાના સિદ્ધાંત રજૂ કર્યો, અને એને લેમાર્કિઝમ પણ કહેવામાં આવ્યું. આ સિદ્ધાંત નીચેમાંથી તથ્યો પર આધારિત છે. તો આમાં સિદ્ધાંતને કહે છે કે એક છે ટેન્ડન્સી ટુ ઇન્ક્રીઝ
ઇન સાઇઝ એક એવા જીન છે જેનામાં ઈ છે કે મારી જે સાઇઝ છે સાઇઝ વધારવાની છે, તો એ જ રીતે એના જે છે કુદરતી વૃદ્ધિ કરશે, એના અંદર જે સુધારો છે એ જ રીતે સુધારો કરશે. ધીરે ધીરે એક પેઢીથી બીજી પેઢી, બીજીથી ત્રીજી, ત્રીજીથી ચોથી, ચોથીથી પાંચમી, એ જ રીતે એ વધતું જશે. તો વધતું જશે જેમ જેમ આપણનું જે વાંદરોના આપણે પ્રજાતિ છીએ, પણ આપણા પાસે પૂંછડીની આપણે કા ઉપયોગ નહોતો, તો આપણે ધીરે ધીરે પૂંછડીનો ઉપયોગ ન હતો એટલે આપણે જે છે એ નીકળતી ગયું. તો અહીંયા છે કહે છે કે આપણે ઇન્ક્રીઝ કરીએ છીએ, આપણી ટેન્ડન્સી ઇન્ક્રીઝ કરીએ છીએ, આપણું બૌદ્ધિક સંરચના. મેં જેમ કીધું કે આપણા પાસે પહેલા આપણા જે આઈક્યુ લેવલ હતું, આઈક્યુ લેવલ 100, 110, 120 જેવા હતો. પછી ધીરે ધીરે વધવા માંડ્યું, 140 સુધી પહોંચ્યું. હવે જે છે આગળની પણ એવી આપણી ભવિષ્યવાણી છે કે હજી જે આપણા જે વધારે જે પ્રતિભાશાળી બાળકો રહેશે, પ્રતિભાશાળી બાળકોના જે આઈક્યુ રહેશે 160, 170 સુધી પહોંચશે. કેમ પહોંચશે? કે એટલી ટેકનોલોજી, એટલું મસ્તિષ્કના વિચારવાની ક્ષમતા જે વધે છે એટલે આઈક્યુ લેવલ પણ વધશે. તો આપણે ઇન્ક્રીઝ ઓફ ટેન્ડન્સી આ જે છે કહે છે કે કદમાં વધારો કરવાનું, વૃત્તિમાં વધારો કરવાનું સિદ્ધાંત એને જણાવ્યું. પછી કહે છે કે ડાયરેક્ટ ઇફેક્ટ ઓફ ધ એન્વાયરમેન્ટ, જે વાતાવરણ છે, વાતાવરણના પ્રભાવ. તો વાતાવરણના પ્રભાવ જેમ આપણે કીધા કે ઓસ્ટ્રેલિયાના લોકો અલગ બન્યા, પછી ચાઇનાના લોકો અલગ બન્યા, જાપાનના લોકો અલગ બન્યા, ભારતના લોકો અલગ બન્યા. તો ભારત અને એક જ માનવ છે, પણ આમાં જે અલગ અલગ દેખાવ મળે છે, આ અલગ દેખાવ વાતાવરણના પ્રભાવ જે છે એને લીધે થાય છે. પછી કહે છે યુઝ એન્ડ ડિસયુઝ ઓફ ઓર્ગન, જેમાં મેં એની પર ચર્ચા કરી દીધી કે આપણે પહેલા હતા વાંદરોના પ્રજાતિ હતા. તો વાંદરોના પ્રજાતિ હજી વાંદરોમાં જે છે પૂંછડી દેખાય છે, પણ આપણામાં પૂંછડી નથી દેખાતી. કેમ નથી દેખાતી? કેમ કે આપણા પાસે પૂંછડીનો પ્રયોગ નથી. આપણે હાથ અને પગનો પ્રયોગ કર્યા, જે આપણે કઈ ઝારવાનું હોય, કે આપણે કોઈ પોછવાનું હોય, કે આપણે કોઈ ચીજને હટાડવાનું હોય, વધારવાનું હોય, તો આપણે હાથનો ઉપયોગ કરીએ છીએ. તો આનું પૂંછડીનો ઉપયોગ નથી આપણા પાસે. તો પૂંછડીનો ઉપયોગ ધીરે ધીરે જે છે એ આપણે એનું ડિસયુઝ થતું ગયું, એનું યુઝ નથી થતું ગયું, તો એ આપણા પાસેથી નીકળતું ગયું. એવી રીતે આપણે જોઈએ કે જો કોઈ લોહાર વ્યક્તિ હોય, લોહારની વાત કરીએ તો લોહારનું હાથ મજબૂત હોય છે અને એની આગળની જનરેશનનું પણ મજબૂત હોય છે. એવી રીતે આપણે વાત કરીએ કે આપણા સનાતન ધર્મ જે 4 પેઢીઓ, 4 વર્ગમાં બાંટવામાં આવે છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. તો આ જે છે આપણા જે ક્ષત્રિય લોકો છે, એ લોકો લડાઈ ઝઘડા, માર ઝઘડા અને પ્રોટેક્ટ કરવા માટે કહે છે. આપણા જે છાતીને આપણે કહીએ કે આ જે છે આપણા છત્રીના ભાગ ભજવે છે. તો આ જે છે આપણું જે ચેસ્ટ છે, ચેસ્ટ રોકે છે, પ્રોટેક્ટ કરે છે. એવી રીતે આ પ્રોટેક્ટ કરવા માટે આ જે છે બને છે. તો એનું યુઝ છે. તો યુઝ અને ડિસયુઝ ના ભાગ જે છે એને કીધું. પછી કહે છે હસ્તગત પાત્રોના વારસો, ઇનહેરિટન્સ ઓફ એક્વાયર્ડ કેરેક્ટરિસ્ટિક્સ. આપણે કયા ભાગને ઉપયોગ કરીએ? તો આમાં એને જીરાફનું ઉદાહરણ આપ્યું કે જીરાફ જે છે એ કેમ વધતું ગયું. તો જીરાફ જે વાતાવરણમાં રહેતો ત્યાં જે છે પેડ બહુ ઊંચો હતો. તો પેડ બહુ ઊંચો હતો તો ત્યાંની પાંદડોને ખાવા માટે એની જે એની ગરદન હતી, ગરદન ઊંચી કરવામાં, એટલે એને ઊંચી કરવી પડી. તો જેમ જેમ એને ઊંચી કર્યું, આગળની આવતી જનરેશનમાં એની ગરદન જે છે ઊંચી બનતી ગઈ અને જીરાફની ગરદન જે છે ઊંચી થતી ગઈ. એવી રીતે આપણે જેટલું એક્વાયર કરશું કેરેક્ટરિસ્ટિક્સ, અને કેરેક્ટરિસ્ટિક જે છે આગળ આપણી જનરેશનમાં એક્વાયર થતી જશે. તો અહીંયા 4 સિદ્ધાંતો. એક છે કે આપણા જે ક્વોલિટી, આપણી જે વ્યવસ્થા છે આમાં વધારો કરવું. પછી એક જે છે વાતાવરણનો પ્રભાવ. પછી જે છે યુઝ એન્ડ ડિસયુઝ, એટલે આપણે કોઈ વસ્તુના, કોઈ જ્ઞાનને આપણે કે કોઈ અંગને આપણે યુઝ અને ડિસયુઝ કરીથી આપણે એને કાઢીએ, એ પણ એક પ્રભાવ છે. પછી જે છે આપણે એક્વાયર્ડ કરીએ કોઈ વાતાવરણથી. તો જેમ આપણે જીરાફના એક્ઝામ્પલ હતું કે ત્યાં આપણે એક્વાયર કરીને એની ગરદન જે છે એને વધાર્યું. તો આ જે છે એક યુઝ છે. ચાલો, તો અહીંયા વાત થાય છે, આ સિદ્ધાંત વાત થયા. હવે પછી વાત કરીએ, આપણા પાસે કેટલું ટાઈમ છે? સાહેબ આવી ગયા છે તો આપણે ઝડપી કરીએ. હા, બસ 5 મિનિટમાં પતાવું. તો આપણે એક નિયમોની જાણવાનું છે, વારસાના નિયમો. તો વારસાના નિયમ આપણે ચર્ચા કરી લીધા હતા. એક છે સિમિલરિટી નિયમ, એક છે વેરિએશન નિયમ, અને એક છે રિગ્રેશન નિયમ. આ ઉપર થોડી ચર્ચા કરી લઈએ. તો જે રિઝેમ્બલ નિયમ છે એટલે સિમિલરિટી નિયમ. તો સિમિલરિટી નિયમમાં કહે છે લાઈક પ્રોડ્યુસ લાઈક. જે પહેલા હતું એ જ છે દેખાય છે. તો કહે છે કે બુદ્ધિશાળી માતા પિતા માં બુદ્ધિશાળી બનવું અને સામાન્ય બાળકોમાં સામાન્ય એવા હોવું. માતા પિતા કદ ટૂંકો હોય તો તેમના બાળકમાં પણ ટૂંકો કદ દેખાય. બાળકો પણ કાળા અને નાટા દેખાય. તો એ જે છે બાળક માતા પિતા જેમ હશે એ જ જે છે એના આગળ દેખાશે. તો સમાનતા નિયમ કહે છે કે મમ્મી પાપા જેમ રહેશે એ જ બાળકમાં દેખાશે. મમ્મી પાપા ગોરો તો જે છોકરા છે છોકરા પણ ગોરો. મમ્મી પાપા જે છે બહુ લાંબો તો છોકરા પણ લાંબો દેખાશે. મમ્મી પાપા બુદ્ધિશાળી તો છોકરા પણ બુદ્ધિશાળી દેખાશે. તો આ કહે છે કે સમાનતાનો નિયમ એટલે રિઝેમ્બલનેસ નિયમ જે છે આ કહે છે.
આ નિયમની તપાસ કર્યા પછી જાણવામાં મળ્યું, એટલે એનું એક ઊંધો પણ વિચાર છે, એના એક જે છે આપણા ક્રોસ પર છે, કે કહે છે કે આ ક્યારેક ક્યારેક આ દેખાવામાં નથી મળતો, કે કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ છે એના બાળક જે છે બુદ્ધિશાળી નથી દેખાતો, એનામાં જે છે નબળા બાળક પર દેખાય છે. આ પણ જોવા મળે છે. કોઈ માતા પિતા છે, એ માતા પિતામાં એનું અસર નથી, માતા પિતા જે છે સામાન્ય છે, પણ એના બાળક જે છે દિવ્યાંગ પેદા થાય છે. તો એ ક્યાંથી આવે છે? એ જે છે આપણું જે છે જીન્સના જે છે 7 પેઢીના નિયમ છે, 7 પેઢીમાંથી કઈ જગ્યાએ એવું હશે કે ઈ આવ્યા હશે, તો ઈ પણ થઈ શકે. પણ ક્યારેક ક્યારેક એવું પણ બની શકે કે આવા જે છે ઘણા બનાવ છે, વાતાવરણ ઉપર પ્રભાવ છે, એ પણ થઈ શકે. આ છે કહે છે, આ નિયમ કહે છે કે સાતત્ય, એ આપણા સમાનતા નિયમ, મમ્મી પાપા જેમ રહેશે એ જે છે બાળક પણ બનશે. પછી વાત કરીએ આપણે વિવિધતા નિયમ. હવે વિવિધતાના નિયમ કહે છે, આ નિયમ સમાનતાના કાયદાનું પૂરક છે, એટલે એનું ઓપોઝિટ છે. કહે છે કે તેમના માતા પિતા જેવા બાળકો બિલકુલ નથી હોતા. બાળકો મોટા મોટા છે, માતા પિતા મોટા મોટા છે, અને બાળકો મોટા ન થયા, એટલે લાંબા ન થયા, પરંતુ તેઓ તેમના માતા પિતાથી કેટલાક તફાવતો ધરાવે છે. ઉદાહરણ તરીકે, બુદ્ધિશાળી માતા પિતાનો બાળકો ઓછી બુદ્ધિશાળી વાળા બાળકો બની શકે. એમ તો આપણે જાણ્યા પહેલા કે જેમ સમાન બાળક હશે, સમાન માતા પિતા, તો એનું અસર સમાન એના બાળકમાં થશે. પણ આ જે વેરિએશન નિયમ કહે છે કે વેરિએશન પણ જોવા મળશે. આપણે મેન્ડલના નિયમમાં આપણે જોયા કે જેનું વર્ચસ્વ વધારે રહેશે એ જ બાળક આવશે. તો વર્ચસ્વ કોનું છે? માતાનું અસર છે કે પિતાનું અસર છે, કે વર્ચસ્વ જેના એના જે પૂર્વજના છે, આ પૂર્વજના તરીકે અહીંયા વેરિએશન પણ જોવા મળે છે. તો એક છે કહે છે ભિન્નતાનું કારણ માતા પિતા, ઉત્પાદિત કોષ, રંગસૂત્રો અને સંયોજનના સંયોજન છે. આ કયો? તો અહીંયા મેં કીધું કે આ રંગસૂત્રોના વિવિધ જે સંયોજન છે એના કારણે વિવિધતા મળે છે. એનું ડોમિનન્સ કોનું છે? તો એના પૂર્વજના જે જીન છે એનું ડોમિનન્સ હશે, તો જે છે અહીંયા વેરિએશન જોવા મળે છે. એક માતા પિતામાંથી જનીને જુદા જુદા સેટના રચનાને કારણે તેઓ વિવિધ ગુણો ધરાવતા બાળકોને જન્મ આપે છે. આ છે અહીંયા શું છે? આ અહીંયા જે છે મેં કીધું કે આ આપણે મેં કીધી ને કે જ્યાં આપણે ડોમિનન્સનું જે છે, ડોમિનન્સ ના આપણા જે પ્રિન્સિપલ છે, આ ડોમિનન્સ ના પ્રિન્સિપલ અહીંયા વાત કરે છે કે વેરિએશન આવે છે. પછી વાત કરીએ આપણે લો ઓફ રિગ્રેશન. રિગ્રેશનમાં કહે છે કે આ જે રિગ્રેશન છે સોરેન્સે આપ્યું. સોરેન્સ અહીંયા પૂછે છે ક્યારેક ક્યારેક કે લો ઓફ રિગ્રેશન કોને આપ્યું? તો સોરેન્સ આપ્યું, અને એને આગળ લઈને મેન્ડલે એના પ્રયોગમાં પ્રયોગ કર્યું. એ કહે છે કે આ સ્પષ્ટતા સોરેન્સને જણાવ્યું હતું કે બુદ્ધિશાળી માતા પિતા ના બાળકો બુદ્ધિશાળી અને પ્રતિભાશાળી વાળા બાળકોના બાળક જે છે પ્રતિભાશાળી બની શકે, ક્યારેક ક્યારેક ઓછું પણ બની શકે. તો અહીંયા જે મેં કીધું, આ જે છે એક લાંબો બાળક છે, તો લાંબો બાળકના બધા બાળકો લાંબો થશે, અને જે નાના બાળક છે એટલે નાના કદના છે એનું બાળક જે છે નાના થશે. આ એક છે એ સમાનતાનું. અને પછી કહે છે કે એક જે છે આ એક ડોમિનન્સનું. તો ડોમિનન્સ અને સમાનતાના જે નિયમ છે આ રિગ્રેશન પણ કરે છે. અહીંયા એક ઊંધો પણ બની શકે, આવું પણ એને કીધું. ચાલો અહીંયા વાત કરીએ. પછી વાત કરીએ તો લક્ષણ કેવા છે? તો એક છે સ્ટ્રક્ચરના લક્ષણ, કેવા લક્ષણ છે? તો જીવ છે, માનવ છે, માનવના સ્ટ્રક્ચર અલગ છે. પૌધા છે, જે આપણો છોડ છે એનું સ્ટ્રક્ચર અલગ છે. પછી આપણે વાત કરીએ તો એવી કોઈ બીજું જીવ છે, તો જીવના સ્ટ્રક્ચર અલગ છે. તો જીવના જે ટ્રેડ છે એ લક્ષણ જે છે હેરિડિટી તરીકે દેખાય છે. પછી છે કાર્ય. તો આપણે જે પક્ષી છે, તો પક્ષી ઉડે છે, આ ઉડવાનું જે છે કાર્ય એનું અલગ છે. જે છે આપણે આપણા વાત કરીએ તો આપણા કંગારુ શું છે? કંગારુ એક જગ્યાથી બીજી જગ્યા લાંબો જમ્પ કરી શકે, તો જમ્પ કરવાની જે કાર્યાત્મક ક્ષમતા છે એની અલગ છે. એવી રીતે શેરની વાત કરીએ તો શેર જે છે એ અલગ રીતે એનું કાર્યાત્મક ક્ષમતા છે. એવી રીતે માનવ જે છે, માનવની અલગ બુદ્ધિ વિવેકની ક્ષમતા છે, તો બુદ્ધિ વિવેક જેવા બને છે. એવી રીતે માનસિક લક્ષણ, તો માનસિક લક્ષણ જે છે બસ માત્ર જે માનસિક જે ગુણો છે મનુષ્યમાં મળે છે, તો મનુષ્યમાં પણ અલગ અલગ ગુણો જોવા મળે છે. કોઈ બુદ્ધિશાળી હોય છે, આપણે વાત કર્યા હતા કે ડાયવર્જન્ટ થિંકર અને કન્વર્જન્ટ થિંકર, તો ડાયવર્જન્ટ થિંકર અને કન્વર્જન્ટ થિંકરના પણ લક્ષણ જો અહીંયા જોવા મળે છે, એ માનસિક લક્ષણ છે. પછી વાત કરીએ કે એબનોર્મલ ટ્રેટ્સ. ક્યારેક એવા જોવા મળે છે કે આપણી આ જનરેશનમાં કોઈ પણ એવા વ્યક્તિ નહોતો, આ દિવ્યાંગ કેવી રીતે થઈ ગયા? તો આ એક એ પણ જોવા મળે છે કે ક્યારેક આપણું આ પૂર્વજમાંથી એવા લક્ષણ ક્યાંથી આવ્યા હશે, આ જે છે આપણું એબનોર્મલ બાળક જે છે થઈ ગયા છે. આ પણ જોવામાં મળે છે કે એબનોર્મલ પણ કોઈ થઈ શકે. એટલે એકદમ આપણે શ્રી રામ ભગવાન, આપણે વાત કરીએ શ્રી કૃષ્ણ ભગવાન, આપણે વાત કરીએ ઈસા મસીહ, આપણે વાત કરીએ તો આપણે ઇસ્લામ ધર્મથી જે ઓળખાય છે, ઇસ્લામ જેને બનાવ્યું, આ જે છે આ લોકો, આપણે વાત કરીએ બુદ્ધ, આ લોકો જે છે એકદમ એ લોકો એબનોર્મલ હતા. એબનોર્મલ એટલે નોર્મલ નહીં, એબનોર્મલ હતા. એબનોર્મલ જેવા લોકો પણ જન્મ લે છે. આ એબનોર્મલ ને પણ આ આપણા હેરિડિટીના ટર્મમાં દેખાય છે. તો અહીંયા આપણે 4 માળખું ચર્ચા કર્યા: સ્ટ્રક્ચર ટ્રેટ્સ, ફંક્શનલ ટ્રેટ્સ, એટલે મેન્ટલ ટ્રેટ્સ, અને સાથે સાથે એબનોર્મલ ટ્રેટ્સ. તો અત્યારે આપણે 5
5 પ્રકારના જે છે વ્યક્તિઓને આપણે જાણ્યા, પછી આપણે 3 નિયમો જાણ્યા, પછી 4 જે છે લક્ષણો જાણ્યા. તો અહીંયા આપણું સેશન જે છે પૂરો થાય છે. હવે આપણે પ્રશ્નો લઈ લઈએ અને પ્રશ્નો પછી ચર્ચા કરીએ. ચાલો આગળ પ્રશ્ન છે વારસાગત લાક્ષણિકતાઓ અને લાક્ષણિકતાઓ એક પેઢીથી બીજી પેઢીમાં સ્થાનાંતરિત થાય છે કોના કારણે? માત્ર માતા પિતા તરફથી, પિતા તરફથી, માતા પિતા બંને તરફથી, માતા પિતા અને તેમના પૂર્વજો તરફથી. જવાબ ઝડપી કરો આપ લોકો. 4. 4. બહુ સરસ. તો જવાબ છે અહીંયા 4 કે માતા પિતા અને તેમના પૂર્વજો તરફથી આ જે છે બદલે છે. બહુ સરસ. ચાલો આગળ જઈએ. હું ઝડપી લઉં છું. બીજા પ્રશ્ન છે નીચેનામાંથી કયું મુખ્યત્વે આનુવંશિક પરિબળ છે? આંખનો રંગ, સામાજિક પ્રવૃત્તિઓના ભાગીદારી, પિયર જૂથનો સંપર્ક, વિચારવાની પેટર્ન. કયો છે? 3. આંખનો રંગ આવશે. આંખનો રંગ રાઈટ આન્સર છે. આંખનો રંગ મુખ્યત્વે આનુવંશિકતાનું પરિબળ છે. તો સામાજિક પ્રવૃત્તિઓનું ભાગીદારી નહીં, પિયર જૂથનો સંપર્ક નહીં, વિચારવાનો પેટર્ન પણ નહીં. આ જે છે આંખનો રંગ જે છે આ માતા પિતાના આનુવંશિક કારણ હોય છે. ચાલો આગળ વાત કરીએ. ત્રીજા પ્રશ્ન લઈએ. ત્રીજા પ્રશ્ન કહે છે હોશિયાર માતા પિતાના બાળકો ઓછા હોશિયાર હોય છે અને ગરીબ માતા પિતાના બાળકો એટલે ગરીબ એટલે અહીંયા ગરીબ નથી શબ્દ છે. અહીંયા બાળક કહે છે કે જે બહુ હોશિયાર, જે બહુ નબળા છે, નબળા માતા પિતાના બાળકો બધુ હોશિયાર હોય છે. આ કયો નિયમ છે? ભિન્નતાનો નિયમ. ભિન્નતાનો નિયમ, પ્રત્યાગમનનો નિયમ. આમાંથી કોઈ નહીં. તો જવાબ અહીંયા આવશે પ્રત્યાગમનનો નિયમ. રાઈટ. ત્રીજો પ્રશ્ન છે ત્રીજો જે મેં કીધું લો ઓફ રિગ્રેશન. તો રિગ્રેશનમાં કહે છે કે હોશિયાર બાળકોના માતા પિતાના બાળકો જે છે નબળા બની શકે અને નબળા બાળકો માતા પિતાના બાળકો હોશિયાર બની શકે. આ રિગ્રેશનનો નિયમ છે. લાસ્ટ નિયમ છે અહીંયા. વિભિન્નતા નહીં, વિભિન્નતા અલગ છે. અહીંયા રિગ્રેશનનો નિયમ છે. ચલો આગળ વાત કરીએ. ચોથા પ્રશ્ન ઉપર આવીએ. ચોથા પ્રશ્ન કહે છે નીચેનામાંથી કયો વારસાનો ભાગ નથી? તો સમાનતા, તફાવત, પ્રત્યાગમન અને પ્રેરણા. વારસાનો નિયમ ભાગ, વારસાનો ભાગ કાં તો નિયમ કહીએ તો નિયમ કયો નથી? તો સમાનતાનો નિયમ છે, તફાવતનો નિયમ પણ છે, પ્રત્યાગમનનો નિયમ પણ છે, પ્રેરણાનો નિયમ નથી. ચોથો જવાબ છે અહીંયા પ્રેરણાનો નિયમ નથી. આગળ વધીએ. પાંચમો પ્રશ્ન ઉપર આવીએ. પાંચમો પ્રશ્ન કહે છે આનુવંશિકતા એ વ્યક્તિની જન્મજાત લાક્ષણિકતાઓનો કુલ સરવાળો છે. આ કોને કીધું? એ ચર્ચા થઈ છે. આપ લોકો કયો, હું આમાં જણાવશું નહીં. આ પરિભાષા કોને કીધી? આપણે પહેલા ચર્ચા કર્યા હતા. 2 વાર ચર્ચા કરી હતી. કોણ? ના ના, અહીંયા બીએન ઝા. બીએન ઝા છે. કોણ છે? બીએન ઝા. આપણે એની એક વાર હજી પ્રશ્ન આવ્યો હતો તો બીએન ઝા છે. વુડવર્થ નથી, જેમ્સ ડ્રેવર નથી, તો બીએન ઝા છે. એ કહે છે કે લાક્ષણિકતાઓનો કુલ સરવાળો હોય છે જન્મજાત વ્યક્તિની જે આનુવંશિકતા છે એ. ચાલો આગળ વાત કરીએ. ત્રીજા થઈ ગયા. હવે છઠ્ઠો પ્રશ્ન લઈએ. છઠ્ઠો પ્રશ્ન કહે છે બીજકોષની નિરંતરતાનો કાયદો આપવામાં આવ્યો હતો કોના દ્વારા? મેન્ડલ દ્વારા, લેમાર્ક દ્વારા, બીજમેન દ્વારા, ગલ્ટન દ્વારા? કોના દ્વારા? વેરી ગુડ, બીજમેન દ્વારા. બહુ સરસ, બીજમેન. આગળ વધીએ. સાતમા પ્રશ્ન પર જાતિ, માનવ જાતિમાં લિંગ નિર્ધારક કઈ પદ્ધતિ પર આધારિત છે? એક્સો, એક્સએસ, એક્સએસ, એક્સવાય. બહુ સરસ. એક્સએસ, એક્સવાય. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. આગળ વધીએ. આઠમો પ્રશ્ન. આઠમો પ્રશ્ન છે આનુવંશિક વિજ્ઞાનનું મૂળભૂત એકમ કયો? તો જીન, ક્લપર, રંગસૂત્ર, પરિબળ. તો અહીંયા જે છે ના આનુવંશિક કેવી રીતે નક્કી થાય છે? રંગસૂત્ર તો એક્સ વાય એક્સેસ હોય છે, પણ આવે છે ટ્રાન્સફર ક્યાંથી આવે છે? આ છે જીન તરફથી આવે છે. તો રાઈટ આન્સર છે જીન. સાચો જવાબ છે જીન. માતા પિતાના જીન કરે છે. એ તો એક્સ વાય રંગસૂત્ર છે. રંગસૂત્ર તો નક્કી કરે છે કે બાળક રહેશે કે બાળકી. બસ એનું એટલું જ કામ છે. એક રંગસૂત્રમાં હજારો જેવા 3000 જેવા જે છે 3000 જેવા જીન્સ હોય છે. તો રંગસૂત્ર અંદર જીન્સ હોય છે. એ નક્કી કરે છે કે બાળકના પ્રભાવ કેવો રહેશે. ચાલો આગળ વાત કરીએ. જીન થઈ ગયા. હવે નવા પ્રશ્ન લઈએ. નવા પ્રશ્ન શું કહે છે? રંગસૂત્રોથી બનેલા છે ડીએનએ, આરએનએ, કાર્બોહાઈડ્રેટ્સ, લિપિડ. ડીએનએ. બહુ સરસ. તો આપણે એટલે ડીએનએ ની તપાસ કરીએ છીએ. આ ડીએનએ ની તપાસ કરીએ છીએ. આ કોના ભાગના છે? આ એનો બાળ આપણે લઈએ અને બાળ તરફથી આપણે એનું ડીએનએ ચેક કરીએ, ડીએનએ તપાસ કરાવીએ કે આ કોનું ભાગ છે, આ લક્ષણ કોનું છે. તો આ ડીએનએ છે. રંગસૂત્રોની તપાસ ડીએનએ થી થાય છે. હવે ડીએનએ અને આરએનએ ના ફૂલ ફોર્મ અને આ ચેટ બોક્સમાં લખીને આપજો. ચલો હવે 10મો અને આખરી પ્રશ્ન છે. શું છે? રંગસૂત્રોની રચનામાં નીચેનામાં સમાવેશ થાય છે કયો? ડીએનએ અને હિસ્ટોનનું, આરએનએ અને હિસ્ટોનનું, ડીએનએ અને આરએનએ નું, ડીએનએ, આરએનએ, હિસ્ટોનનું. રંગસૂત્ર જ્યારે બને છે તો રંગસૂત્ર જ્યારે બને છે તો ડીએનએ, આરએનએ અને હિસ્ટોન આ ત્રણેયથી બને છે. તો એટલે ડીએનએ, આરએનએ અને હિસ્ટોન ત્રણેયના ચર્ચા કરી છે. તો જવાબ છે 4. બહુ સરસ. તો અહીંયા આપણે આજે આ વારસાનું જે અધ્યાય હતો, વારસાનો અધ્યાય પૂરું થાય છે. તો